દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર। દિયોદર માર્કેટયાર્ડમાં થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના વેપારીઓ આજે વહેલી સવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે। જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી માર્કેટ ખોલવામાં આવશે નહીં તેવું નિવેદનો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારે દિયોદર માર્કેટયાર્ડ ખાતે વેપારીઓએ એક મીટિંગ યોજી હતી અને મીટિંગ બાદ માર્કેટયાર્ડના સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રાખવામાં આવશે અને આજની હરાજી બંધ રાખવામાં આવેલી છે। જો કે બીજી તરફ વેપારીઓ પણ લાલઘૂમ જોવા મળી રહ્યા છે અને માર્કેટયાર્ડની સમિતિ સામે પણ એક પછી એક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે માર્કેટયાર્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા પૂરતી કરવામાં આવી નથી અને બીજી તરફ માર્કેટયાર્ડની વાડ પણ બનાવવામાં આવી નથી, જેથી માર્કેટયાર્ડની સમિતિ સામે પણ વેપારીઓએ બળાપો કાઢ્યો હતો। જો કે બીજી તરફ પોલીસની ઢીલી કામગીરી સામે પણ વેપારીઓ લાલઘૂમ જોવા મળ્યા હતા અને 3 દિવસ વીત્યા છતાં પોલીસને કોઈ કડી ન મળતા પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। શું કહેશો નારાયણભાઈ, આજે માર્કેટયાર્ડના બધા વેપારીઓ ભેગા મળ્યા છે અને માર્કેટયાર્ડને બંધ રાખવાનું આજે અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 દુકાનના તાળા તૂટ્યા અને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી। એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી, તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટયાર્ડ બધું બંધ રાખ્યું છે અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના અનિશ્ચિત મુદત સુધી હતા। રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે। મારા પોતાને 1,85,000 અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે।